जय श्री कृष्ण। કોઝલ વર્બ્સ જેને આપણે પ્રેરક ક્રિયાપદો કહો છો. આ જગતની અંદર દરેક કામ ત્રણ રીતે જ થાય છે. એક વિનંતીથી થાય, એક ધાક ધમકીથી થાય અને એક પૈસા આપવાથી થાય. આ જગતનો નિયમ છે. ત્રણ રીતે જ કામ થઈ શકે. બરાબર? એટલે કોઝલ વર્બ એમ કહે છે કે કોઈ ક્રિયા જાતે નહીં થતી, બીજાને પ્રેરણા આપવામાં આવે છે. જેમ ગુજરાતીમાં આપણે વાક્યના પ્રકાર આવે છે, સાદું વાક્ય, સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય આવે કે ના, ક્રિયાથી પ્રત્યર્થ વાક્ય, અને એમાં ભાવે વાક્ય, પ્રેરક વાક્ય, પુનઃ પ્રેરક વાક્ય. એ જ પ્રકારે ઇંગ્લિશમાં શબ્દો છે. આપણે ઘણી વખત એવું સાંભળતા હોય છો કે મને મારા પિતાએ પરણાવી, મને મારા પિતાએ પરણાવ્યો. આપણે નતું પરણવું, પણ બીજા દ્વારા ક્રિયા કરવામાં આવી. એટલે આવું ભાર મૂકવા માટે આપણે માથાના વાળ કપાવો છો તો આપણે જાતે નથી કાપતા. આપણે શું કહો છો કે મેં વાળંદ જોડે મારા વાળ કપાવ્યા. કહીએ ના કહીએ? મારી પાસે એક ગાડી છે જેના માટે મેં ડ્રાઈવર રાખેલો છે. મારો રૂમ હું એક સ્વીપર પાસે સાફ કરાવું છું. એટલે મતલબ કે જે વાળવાનું કામ કરે છે એના દ્વારા આપણે સાફ સફાઈ કરાવતા હો, આપણે જાતે નથી કરતા. તો આ બધા જે શબ્દો છે ને આ પ્રેરક ક્રિયાપદો કહેવાય. એટલે એની બે પ્રકારની રચના આવે છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, જે આપણે અત્યારે ભણશો કોઝલ વર્બમાં. શોર્ટકટ પણ છે, સૂત્ર દ્વારા જવાબ આવી શકે. અંગ્રેજીમાં મુખ્ય ત્રણ પ્રેરક ક્રિયાપદો સૌથી વધારે વપરાય છે. એક મેક છે, બીજું ગેટ છે અને ત્રીજું હેવ. આ ત્રણ શબ્દો જે રીતે જે કાળમાં એનો પ્રયોગ કરો એ રીતે વપરાતા હોય છે. મેક સ્પેશિયલ દબાણ આપીને કામ કરવા માટે વપરાય છે. કોઈ ફરજ પાડવામાં આવે. આપણે સિરિયલોમાં, પિક્ચરમાં ઘણી વખત જોતા હોય છો કે વિલન લોકો અમુક કામ ન થતું હોય તો માથા પર રિવોલ્વર ભીડાઈને કામ કરાવી નાખે. સહી ના કરે તો રિવોલ્વર ભીડાવે છે ને આપણે સહી કરવી પડે. એવું આપણે જુઓ છો. તો દબાણ અને ફરજથી જે કાર્ય થતું હોય તેના માટે મેક વપરાય છે. શિક્ષક છોકરાને ઉઠબેઠ કરાવે, આ દબાણથી જ કરાવે. છોકરાને ફરજિયાત કરવી જ પડે છે કે નહીં? તેનો મતલબ કે આ દબાણ માટે મેક વપરાય. ગેટ વિનંતી બતાવે છે. હવે આપણે એમ કહો છો કે મેં મારા માથાના વાળ વાળંદ જોડે કપાવ્યા, તો આપણે એમ કહો છો, મનમાં પ્રશ્ન ઉદ્ભવે તો પૈસા આપીને કામ કરાવો છો ને. પૈસા આપીને જો કોઈ વાળ કાપતો હોય તો સોનીની દુકાન જઈને કહેજો કે લે પૈસા આપું, મારા વાળ કાપી આપ. કાપી આપશે? ના કાપે. જેનો ધંધો છે. એટલે આ ગેટ એના માટે વપરાય છે, વિનંતી માટે. ભાઈ આપણે એને કહીએ કે ભાઈ આ, કારણ કે ત્યાં જઈએ તો આપણે ઘણી વાર આપણે એ પણ જોવો છો કે લાઈનમાં ઉભા પણ રહેવું પડે. જ્યારે નંબર આવે ત્યારે આપણો ચાન્સ આવે છે કે નહીં? તો આ ગેટ વિનંતી બતાવે છે. હેવ કોઈ પણ કામ કરવા માટે પૈસા આપવાની જોગવાઈ બતાવે. પૈસા આપીને કામ કરવું તો હેવ આવે છે. આ વિનંતીથી કામ કરવા માટે. આ દબાણ કે ફરજ દ્વારા કાર્ય. તો અંગ્રેજી ભાષામાં ત્રણ પ્રેરક ક્રિયાપદો છે. આનું ભૂતકાળ, ભૂતકૃદંત એ બી આપણે જાણવું જરૂરી છે. મેકનું ભૂતકાળ મેડ થાય છે, એનું ભૂતકૃદંત પણ મેડ જ થાય છે. એનો અર્થ એ થયો કે એનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ સમાન છે. ગેટ એનું બી ભૂતકાળ અને ભૂતકૃદંત. ગેટનું ભૂતકાળ ગોટ થાય છે અને ભૂતકૃદંત પણ ગોટ જ થાય છે. હેવના ત્રણ રૂપો આપણે જાણો છો કે હેવ પ્રથમ પુરુષ એક વચન નામ, કે દ્વિતીય પુરુષ, કે તૃતીય પુરુષ. જે બહુવચનના નામો છે એમની જોડે આપણે હેવ મૂકો છો. હેવ જ ક્રિયાપદનું મૂળ રૂપ છે. સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે ભણો કે અમુક ક્રિયાપદ એવા છે જેને પાછળ એસ કે યસ લગાડવામાં આવે. જે બિચારા કરતા છે, જેમ કે હી છે, સી છે, ઈટ છે અને એક વચનનું નામ છે, તો એની જોડે હેવ ના વપરાય, કે હેવને એસ પર ના લગાડાય. એની જોડે આપણે હેજ વાપરો છો. એટલે એ પણ એક યાદ રાખવું, હેવ કયા કરતા જોડે વપરાય છે ને એના પ્રમાણે હેવ પણ આવી શકે અને હેજ પણ આવી શકે. એનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સમાન છે, હેડ વપરાય છે. આ શબ્દો સમજવા ખૂબ મુશ્કેલ ભર્યા છે. એનું કારણ એ છે કે
હેવના રૂપો જે છે ભૂતકાળમાં પણ વપરાય છે, પુનઃ ભૂતકાળમાં પણ વપરાય છે, અને આપણે જાણો છો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એમાં પણ હેવનું રૂપ વપરાય છે. એટલે આપણે ઘણી વખત ઓળખવામાં થાપ ખાઈ જાવ છો કે આ પ્રેરક ક્રિયાપદ વાળું વાક્ય છે કે ખાલી એમને એમ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો આમાં કંઈક થોડો ફેર હશે. આપણે એ શોર્ટકટની રચના શીખશો અને પછી ફરી પાછા આ શબ્દો પર આવશો. ત્રણેયનો ઉપયોગ કઈ રીતે થાય આપણે એની શોર્ટકટ સાથે બતાવશો કે એક્ટિવ વોઇસમાં શું ફરક પડે અને પેસિવ વોઇસમાં શું ફરક પડે. આ ત્રણ શબ્દોનો નિયમ કે આ ત્રણ શબ્દો પછી જ જેના દ્વારા આપણે ક્રિયા કરાવો છો ને એ મૂકવામાં આવે છે, અને એના આધારે જે નક્કી થતું હોય છે કે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે. બરાબર. તો આપણે બે પ્રકારની રચના આવે છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. ત્રણ શબ્દો છે, જેમ MDH મસાલા આવતા એમ રીતે આપણે શોર્ટકટ બનાવેલી છે કે MGH. એમ ઉપરથી મેક બને, એનું ભૂતકાળ મેડ પણ બને. બંનેમાંથી કોઈ બી રૂપ વપરાયેલું હોય એના આધારે આપણે વાક્ય બનાવવાનું હોય છે. આ મેક પણ મૂકી શકાય અને મેડ પણ મૂકી શકાય. રેડી. જી છે તો ગેટ, એનું ભૂતકાળ ગોટ. હેવ છે તો હેવના ત્રણ રૂપો હેઝ, હેવ અને હેડ. એટલે આપણે શોર્ટકટ એ બની કે MGH. તો એક્ટિવ વોઇસ નું વાક્ય હશે ને તો મેક પછી શું મૂકવું, તો આપણે એમ લખવાનું કે MGH તો M2M. એમ નો અર્થ થાય છે મૂળ રૂપ મૂકવું. જો વાક્ય એક્ટિવ વોઇસ નું છે અને એની સાથે મેક મૂકેલું છે તો મેક પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ એક શોર્ટકટ બની ગઈ MDH મસાલા ઉપરથી. જી છે તો ગેટ મુકાય ભલે ગોટ મુકાય, અને આપેલું વાક્ય એક્ટિવ વોઇસ નું છે તો ત્યાં નિયમ છે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આનો ફરજિયાત નિયમ છે. રેડી. પછી હેવના રૂપો છે તો અહીં એમ લખ્યું છે ફરી એ જ નિયમ લાગુ પડશે કે હેવ આવી ગયું, હેઝ આવી ગયું, હેડ આવે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાશે. હવે આપણે તકલીફ થાય પૂર્ણ વર્તમાન કાળમાં પૂર્ણ ભૂતકાળમાં તો આ ત્રણ શબ્દો પછી આપણે VPP મૂકતા હતા, ક્રિયાપદનું ભૂતકૃદંત. પણ આમાં ને આમાં શું ફરક છે ને એ આપણે જોઈશું અહીં ખાસ, કારણ કે આ પ્રેરક ક્રિયાપદો છે. તો આ એક્ટિવ વોઇસમાં નિયમ MGH તો આપણે મૂક્યું M2M. રેડી. હવે પેસિવ વોઇસનું વાક્ય શું ફરક પડે, તો ખાલી ફરક એટલો પડે કે અહીં ટુ સાથેનું મૂળરૂપ છે એ મેક વાળા વાક્યમાં જતું રહે. ટુ સાથે મૂળરૂપ અહીં આવે. આ એક નિયમ થઈ ગયો. આ બાકીના બે રૂપો છે ત્યાં બંને જગ્યાએ VPP આવશે, વર્બ પાસ્ટ પાર્ટિસિપલ VPP, જેને આપણે ટૂંકમાં ભૂત કૃદંત કહો છો. તો આ બંને રચના હકાર જે આપણે કહેવાય કે એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં મેક વાળામાં મૂળરૂપ, ગેટ વાળા વાક્યમાં ટુ સાથે મૂળરૂપ, અને H વાળા વાક્ય જે છે હેવ, હેઝ કે હેડ તો તેની સાથે મૂળ રૂપ મૂકવામાં આવશે. એ આપણે ખાસ એક ધ્યાન કરશું. રેડી. પેસિવ વોઇસમાં મેક વાળું વાક્ય છે ભલે મેડ છે પણ ખબર પડી પેસિવ વોઇસનું છે તો મેક કે મેડ પછી ટુ સાથે મૂળ રૂપ મૂકવામાં આવશે. ગેટ વાળું વાક્ય છે કે ગોટ વાળું વાક્ય છે, પેસિવ વોઇસનું વાક્ય છે તો એના પછી ગેટ કે ગોટ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવામાં આવશે. અને હેઝ, હેવ કે હેડ છે તો તેની સાથે પણ જો વાક્ય પેસિવ વોઇસનું છે તો ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવામાં આવશે. બરાબર. આની ત્રણ પેટર્ન. હવે આપણે ના વાક્ય જોઈશું તો ખબર પડશે. આ કોઠો યાદ રાખવાનો. કોઠાથી બધી જ ખાલી જગ્યાઓ બધા જ વાક્યો પૂર્ણ થઈ શકે. લગભગ પરીક્ષામાં 2 થી 3 ગુણ હોય જ છે. આ એક પૂછાતું જ ટોપિક છે. તો એક્ટિવ વોઇસમાં મેકની રચના હકાર પણ હોઈ શકે, નકાર પણ હોઈ શકે અને પ્રશ્નાર્થ પણ હોઈ શકે. એ ત્રણેય પ્રકારની રચનાઓ બદલાઈ શકે. તો આપણે એક્ટિવ વોઇસમાં જો મેકની રચના બનાવતા હો કે મેક કઈ રીતે વપરાય તો ખાલી એટલું યાદ રાખવાનું કે કરતા જે પ્રકારનું ક્રિયાપદનો આપણે પ્રયોગ કરો એ ક્રિયાપદ મેકનું કોઈ પણ એક ફોર્મ વપરાઈ શકે. આનું કોઈ બી રૂપ ક્રિયાપદ પ્રમાણે મૂકી શકાય. અને પછી જેના દ્વારા આપણે ક્રિયા કરાવો છો ને એજન્ટ આવે. ધારો કે આપણે એમ કે એક શિક્ષકે વિદ્યાર્થીઓને બેન્ચ પર ઉભા રાખ્યા તો આના પ્રમાણે જો આપણે ગોઠવાની કોશિશ કરશો તો આ વાક્ય આ રીતે બનશે. બરાબર. અને પછી બાકીનું જે વાક્ય એ આપણે મૂકી શકો છો. મેક, હેવ અને ગેટ
આની એક્ટિવ ને પેસિવ રચનામાં આટલો જ ફરક પડે છે કે મેક વાળા વાક્યનું પીવી બનાવો ને ત્યારે આ ભાગ આખો ચેન્જ થઈ જાય છે, જ્યારે ગેટ અને હેવ વાળા વાક્યમાં આગળનો ભાગ ચેન્જ થતો નથી, એનો એ જ રહેશે. આ જ ત્રણેય વચ્ચેનો એક તફાવત છે. હવે આપણે આ રચના લખી એક્ટિવ વોઇસમાં કરતા, તો હવે ધારો કે આપણે એમ કહીએ કે પોલીસે તેની પાસે ગુનો કબૂલ કરાવ્યો, અથવા પોલીસ કોઈ અપરાધી છે, ગુનેગાર છે, એમના જોડે ગુનો કબૂલ કરાવે છે, કે શિક્ષક કોઈ વિદ્યાર્થીની સજા કરે છે, તો આપણે જે કરતા મૂકશો એના પ્રમાણે એને ફરજ પાડવામાં આવશે કે દબાણ કરવામાં આવશે. ધારો કે આપણે એમ કહીએ ધ પોલીસ, જે કાળનું વાક્ય બનાવવું છે એ કાળ પ્રમાણે આપણે મેકનું રૂપ ચેન્જ કરી શકો. ભૂતકાળમાં લખવું છે તો મેકનું ભૂતકાળ મૂકશો. ધ પોલીસ મેડ હિમ, પોલીસે તેની પાસે, તો શું કરાવ્યું? તો આપણે હવે ખાલી જગ્યાથી વિચારનું ક્રિયાપદ મૂકવું છે, તો આપણે હમણાં જ રચના લખી હતી કે એમ ટુ એમ, મેક વાળું વાક્ય છે ને એક્ટિવ વોઇસનું છે, તો આપણે શું મૂકશું? ક્રિયાપદનું મૂળ રૂપ. તો કન્ફેસ, કન્ફેસનો મતલબ થાય છે ગુનો કબૂલ કરાવો. ધ પોલીસ મેડ હિમ કન્ફેસ ધ ક્રાઇમ. તો આનો અર્થ થયો કે એક્ટિવ વોઇસનું વાક્ય છે. હવે આપણે ખબર કઈ તો પેસિવ વોઇસનું કે એક્ટિવ વોઇસનું, તો નિયમ એના એ જ જળવાશે. જો ટુ બી ના રૂપ સાથે વીપીપી આવતું હોય તો વાક્ય પેસિવ વોઇસનું. આ આટલું યાદ રાખવું. મેક વાળા વાક્યમાં શોર્ટકટ છે કે ટુ બી ના રૂપ સાથે વીપીપી હોય તો વાક્ય પેસિવ વોઇસનું. એટલે આ વાક્ય પેસિવ વોઇસનું નથી, એટલે હવે આપણે પેસિવ બનાવવું હશે તો આપણી રચના પ્રમાણે જે આ એજન્ટ આપેલો છે એને આગળ લઈ જવું પડશે, કારણ કે આપણે એના દ્વારા ક્રિયા કરી છે. તો આ એક્ટિવ વોઇસની રચના છે કે ધ પોલીસ મેડ હિમ કન્ફેસ ધ ક્રાઇમ. એનો અર્થ એ થયો કે પોલીસે તેની પાસે ગુનો કબૂલ કરાવ્યો. હવે આપણે પેસિવ બનાવવું છે તો આપણે જે આગળના નિયમો શીખ્યા હતા એ નિયમ પ્રમાણે છે આ હિમને આપણે આગળ લઈ જવું પડે, ને હિમને આગળ લઈ જાઓ તો હિમનો હી થાય, કારણ કે કર્તાના રૂપમાં વાપરવું પડે. હી મૂક્યું પછી આપણે શું બનાવશો? જે વાક્ય કાળનું છે કાળ પ્રમાણે ટુ બી ના રૂપ લાવશો, કારણ કે પેસિવ વોઇસનો નિયમ છે ટુ બી ના રૂપ સાથે વીપીપી આવવું જ જોઈએ. તો હી સાથે ભૂતકાળનું ટુ બી નું રૂપ કયું આવશે? વોચ કે વેર. પણ હી સાથે આપણે જાણો છો શું આવે? વોચ. હી વોચ. પછી આ મેક નું ભૂતકુદન, તો મેક નું ભૂતકુદન આપણે હમણાં જ લખ્યું મેડ નું મેડ જ થાય. હી વોઝ મેડ. પછી આપણે લખ્યું હતું કે MGH ની જે રચના બનાવી હતી MGH, તો આપણે લખ્યું કે એમ ટુ એમ. એક્ટિવ વોઇસમાં આ નિયમ, પેસિવ વોઇસમાં આ નિયમ. ટુ સાથેનું ક્રિયાપદનું મૂળરૂપ પેસિવ વોઇસમાં આવે, નહીં વીપીપી આવતું હતું. આ કોઠો આપણે યાદ રાખો તો કોઈ પણ વાક્ય કે કોઈ પણ ખાલી જગ્યા સહેલાઈથી કરી શકીએ. તો હવે આપણે જાણ્યું કે હી વોઝ મેડ, ટુ બી ના રૂપ સાથે વીપીપી આવી ગયું પેસિવ વોઇસનું. પેસિવ વોઇસનું વાક્ય હોય તો આપણે લખ્યું ટુ સાથે મૂળરૂપ આવવું જોઈએ. તો આ ક્રિયાપદનું મૂળરૂપ છે, આને આગળ ટુ મૂકવું પડશે. હી વોઝ મેડ ટુ કન્ફેસ ધ ક્રાઇમ, પાછળનો પાછળ જ રહે, પછી આને આગળ લઈને જવાય. હવે કોના દ્વારા? તો બાય ધ પોલીસ. આ વાક્ય બની ગયું મેકનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. આ ખાસ યાદ રાખવું. તો આની રચના છે કે કરતા મેક પછી જે એજન્ટ જેના દ્વારા આપણે કાર્ય કરાવશો, જેને ફરજ પાડી છે દબાણ, એ વ્યક્તિને જ પેસિવ બનાવતા આગળ લઈ જવું પડે. તો આની એક્ટિવ રચના પેસિવ રચનામાં ખાલી એટલો જ ફરક પડે કે મેડ જે વપરાય છે એની આગળ ટુ બી નું રૂપ ફરજિયાત આવવું જોઈએ, અને એના પછી ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. પરીક્ષામાં ઘણી વખત ખાલી જગ્યા પણ પૂછાતી હોય છે, તો ખાલી જગ્યામાં યાદ રાખવું કે જો મેડ ની આગળ ટુ બી ના રૂપ આવી જાય તો મેડ પછી મૂકવાનું હોય કે મેક પછી મૂકવાનું હોય તો ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું, જે આપણે આ રચના લખીમાં બતાવે છે. આ સીધામાં સીધી રચના અને સરળ કર. બરાબર. એવી જ રીતે ગેટ ની રચના જોઈ લઈએ. ગેટ તો વિનંતી દ્વારા કાર્ય માટે, મેક દબાણ કે ફરજ માટે હતું, ગેટ વિનંતી દ્વારા કાર્ય કરાવે. પૈસા તો હોય જ, મહેનતાણું આપવામાં આવે, પણ વિનંતી ભાવ વધારે હોય. તો ગેટના પણ ત્રણ રૂપો આપણે જોઈ લીધા, ગોટ અને ગોટ જ થાય. હવે આની રચના શું બને? તો જેમ મેકની રચના બનાવી એના પ્રમાણે પણ આ જ બનશે. અહીં કરતા અને ગેટનું યોગ્ય રૂપ જે વપરાય છે, જે કાળ છે, એ ગેટનું યોગ્ય રૂપ મૂકી દેવાનું હોય, જે કાળ પ્રમાણે. જેવા કાળનું વાક્ય છે એના આધારે મૂકવામાં આવે, અને પછી જેના દ્વારા આપણે કાર્ય કર્યું એજન્ટ આવે. આ ખાસ યાદ રાખવું. બરાબર. આ એક્ટિવ વોઇસની રચના છે.
ને આપણે હમણાં જ લખ્યું હતું કે MGH વાળું, તો એક્ટિવ વોઇસમાં નિયમ બનશે M2M અને પેસિવ વોઇસમાં નિયમ બનશે 2 વાળું ભાગ અહીં આવી જશે, અહીં VPP આવશે. તો એક નક્કી થઈ ગયું કે એક્ટિવ વોઇસનું વાક્ય છે ગેટ વાળું વાક્ય છે, તો એજન્ટ પછી જે ક્રિયાપદ મૂકવામાં આવે છે એ ટુ સાથે મૂળરૂપ આવશે, ટુ સાથે મૂળરૂપ. બાકીનું અન્ય વાક્ય એમનું એમ રહેશે. રેડી? પેસિવ વોઇસમાં નિયમ એટલો જ ફરક પડશે કે ગેટ અને હેવ વાળી રચનામાં આટલો ફરક છે. મેકનું આપણે ભણ્યા તો કે આગળનો ભાગ જ ચેન્જ થતું હતું, પણ હેવ અને ગેટની રચનાનો આગળનો ભાગ ચેન્જ થતું જ નથી. આ જે છે એ પ્રમાણે જ રહેશે, આ ખાસ યાદ રાખજો. બરાબર? તો હવે આપણે એમ થાય કે આ ખબર કઈ રીતે પડે કે આ વાક્ય પેસિવ વોઇસનું છે ગેટ વાળું? તો એજન્ટ જે છે ને આની જગ્યાએ નિર્જીવ વસ્તુ આવી જાય, નિર્જીવ વસ્તુ કે પદાર્થ આવી જાય. આપણે ઉદાહરણ લખશો એટલે અંદાજ આવી જશે. તો પેસિવ વોઇસમાં આની પીવી રચના બનાવો તો કર્તા પોતાની જગ્યા ઉપર જ રહે. ગેટનું જે યોગ્ય રૂપ છે ગેટ પોતાની જગ્યા ઉપર જ રહે. આ ખાસ યાદ રાખજો. બરાબર? આપણે જાણો છો નિયમ પ્રમાણે જે ગેટનું જે કરતા હોય એ તો નિયમ જળવાય, અને જે નિર્જીવ પદાર્થ કે વસ્તુ છે આગળ આવે અને પછી અહીં આપણે ક્રિયાપદનું VPP મૂકો છો, એના પછીનો જે ભાગ છે એ VPP બની જાય. આ ખાસ એક યાદ રાખવું. રેડી? તો આપણે એનું વાક્ય લખશો તો આપણે અંદાજ આવી જાય. I had a repairer. જે મિકેનિક હોય એ મિકેનિક નું નામ લખો કે મિકેનિક નું ખાલી સ્પેલિંગ લખો તો કે ફરક નહીં પડતો. I had a mechanic. અહીં હેડ નું કોઈ બી રૂપ મૂકી શકો, હેવ પણ મૂકી શકો. તમે જે કાળમાં વાક્ય બનાવવા માંગો છો, આ ભૂતકાળની વાત કરી, હેવ નું ભૂતકાળ હેડ થતું એટલે I had a mechanic. શેના માટે? તમારી જોડે એક મિકેનિક છે. તો હવે આપણા નિયમ પ્રમાણે જો વાક્ય ગેટ વાળું એક્ટિવ વોઇસનું છે તો અહીં જોવાનું હેડ વાળું વાક્ય તો મૂળ રૂપ આવે. આ ગેટ વાળું હોય તો આ રચના, પણ આપણે ગેટ વાળું બનાવી. I got, ગેટ મૂકો ગોટ મૂકો. બરાબર? હવે અહીં એમ કહેવા માંગતા હો કે મેં મારા વાળ વાળંદ જોડે કપાવ્યા છે, ત્યાં વિનંતીનો ભાવ છે, પૈસા પણ આપ્યા છે. I got the barber કે a barber લખો. I got the barber. તો આપણા નિયમ પ્રમાણે ટુ સાથે મૂળ રૂપ આવવું જોઈએ ક્રિયાપદનું. તો આ ગેટનું જે ભૂતકાળનું રૂપ મૂક્યું, મેં મારા વાળ વાળંદ જોડે કપાવ્યા, તો I got the barber. પછી નિયમ છે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. એક્ટિવ વોઇસનું વાક્ય છે તો ટુ કટ. હવે આપણે મૂકો છો my hair. I got the barber to cut my hair. નિયમ પ્રમાણે કર્તા પોતાની જગ્યા ઉપર, ગેટનું જે કાળનું વાક્ય બનાવું રૂપ, અને એજન્ટ કોના દ્વારા આપણે કાર્ય કરાવ્યું એ, અને પછી ટુ સાથે મૂળરૂપ તો ટુ સાથે મૂળરૂપ, અને બાકીનું વાક્ય આવે છે. તો આ એક્ટિવ વોઇસની રચના છે. પેસિવ વોઇસ બનાવો આપણે, તો પેસિવ વોઇસ બનાવો ત્યારે ખાસ એટલું ધ્યાન રાખવું કે આ વાક્ય ચેન્જ થતું નથી, આ ભાગ એમનો એમ રહેશે. I got, અહીં કોઈ ટુ બીના રૂપનો પ્રયોગ નહીં થતો પણ ધ્યાન રાખજો. I got પછી જે બાર્બર લખેલું છે ને તે જગ્યાએ આપણો કર્મ આવી જાય. તો આપણો કર્મ હતો my hair, તો અહીં આવી જાય ચેન્જ થઈ my hair. I got my hair. હવે રચના ચેન્જ થઈ ગઈ. પેસિવ વોઇસના નિયમ પ્રમાણે અહીં VPP આવવું જોઈએ. ને આપણે જાણો છો કટના ત્રણેય રૂપો એક જ છે. કટનું મૂળરૂપ કટ છે, ભૂતકાળ પણ કટ છે, અને ભૂતકૃદંત પણ કટ છે. આ ખાસ એક યાદ રાખવું. તો હવે પરીક્ષામાં ભલે ખાલી જગ્યા પૂછી છે ને આટલું લખેલું હોય કે I got my hair, અને 4 વિકલ્પો તમને આપેલા હોય, એક ટુ કટ આપેલું હોય પહેલા વિકલ્પમાં, બીજા વિકલ્પમાં કટને S લગાવીને મૂકેલું હોય, સી ને લખીને મૂકેલું કટિંગ, અને ડી માં ખાલી કટ લખેલું હોય. તો આપણા નિયમ પ્રમાણે જોવાનું કે પેસિવ વોઇસનું વાક્ય હશે તો જ્યાં ખાલી જગ્યા આપી હશે ને, અથવા ગોટ કે ગેટનું જે રૂપ આપ્યું છે એના પછી નિર્જીવ વસ્તુ હશે. ગેટ કે ગોટના રૂપ પછી નિર્જીવ વસ્તુ, કાં તો ખાલી જગ્યાની આગળ નિર્જીવ વસ્તુ હોય તો વાક્ય હંમેશા પેસિવ વોઇસ ગણવું. અને પેસિવ વોઇસના નિયમ પ્રમાણે ક્રિયાપદનું VPP નું રૂપ આવશે, કારણ કે આપણે આ રચનાનો કોઠો બનાવ્યો. તો અહીં કટ મૂકવામાં આવે છે. I got my hair cut. પછી આપણે કરી શકો કોના દ્વારા? જે એજન્ટ હતો એને પછી બાય મૂકવામાં આવે, બાય ધ બાર્બર. આનો નિયમ છે. બરાબર? તો આ ગેટ વાળી રચના જે વિનંતી દ્વારા કરવામાં આવે, આપણે શીખવાડ્યું
કે જોઈ લો એક્ટિવ અને પેસિવમાં આગળનો ભાગ સેમ ટુ સેમ રહે છે, અહીં કોઈ ફરક પડ્યો નથી, ખાલી ગેટ કે ગોટ પછી એજન્ટ અને કર્મ બદલાયા છે. એક્ટિવ વોઇસમાં એજન્ટ આગળ રહે છે, પેસિવ વોઇસમાં બાય પછી એજન્ટ મૂકવામાં આવે છે, બાય પછી કર્તા મૂકવામાં આવતો નથી. નહીં તો તમે એમ ના કહી શકો કે મેં મારા વાળ વાળંદ પાસે કપાવ્યા. જો અહીં તમે બાય મી કરી દો તો તમે જાતે વાળ કાપ્યા કહેવાય છે કે નહીં? આ નિયમ બની ગયો. તો આ ગેટની રચના. ત્રીજી રચના આવે છે હેવની. હેવ પણ હોઈ શકે, હેઝ પણ હોઈ શકે અને હેડ પણ હોઈ શકે. જેવા કરતા વાક્યનો જેવો કા એના આધારે આ રૂપ મૂકવામાં આવે છે. બરોબર? તો હેવ શેના માટે? તો આપણે વાત કરી પેલા મેક દબાણ કે ફરજ દ્વારા કાર્ય, ગેટ તો વિનંતી દ્વારા, અને હેવ જે છે તો પૈસા આપીને કાર્ય કરાવવા માટે. મહેનતાણું આપણે ચૂકવો છો, મહેનતાણું ચૂકવીને આપણે જે કાર્ય કરાવો એના માટે હેવ, હેઝ કે હેડ વપરાય છે. બરોબર? તો હવે આની એક્ટિવ વોઇસની રચના. કર્તા હેવનું યોગ્ય રૂપ જેવું વાક્ય વપરાયું છે એના પ્રમાણે, કર્તા પ્રમાણે. હેઝ પણ આવી શકે, હેડ પણ આવી શકે. હેવનું યોગ્ય રૂપ. હવે અહીં એજન્ટ આવે જેના પાસે આપણે કાર્ય કરાવો છો તે. તો આપણે પેલી રચના યાદ રાખવાની. એમ જી એચ ત્રણ રૂપો છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તો ફરી લખવાનું એમ ટુ એમ. મેક વાળું એક્ટિવ વોઇસનું વાક્ય મૂળ રૂપ, ગેટ કે ગોટ વાળું વાક્ય છે ટુ સાથે મૂળ રૂપ, અને હેવ વાળું વાક્ય છે તો ખાલી મૂળ રૂપ. પેસિવ વોઇસમાં ફરક એટલો પડે કે ટુ અહીં આવી જાય, ટુ સાથે મૂળ રૂપ, બાકીના બેમાં વીપીપી આવે. આનો ફરક. તો હવે આપણા નિયમ પ્રમાણે હેવનું યોગ્ય રૂપ એજન્ટ આવી ગયું તો લખવું હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ લખવું પડશે. ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી? અને પછી બાકીનું જે વાક્ય છે એ આવશે. આ એક્ટિવ વોઇસની રચના. પેસિવ વોઇસમાં ફરક એટલો પડે છે, ગેટ અને હેવ વાળી રચનામાં નિયમ છે કે આ બે ભાગ, આટલો ભાગ ત્યાંય બી એવું રહેતું હતું ગેટ સાથે, અહીં હેવ વાળું વાક્ય પણ એટલું ને એટલું જ રહેશે. જે કરતા હશે આગળ આગળ રહેશે અને હેવનું યોગ્ય રૂપ છે એનું એ જ રહેશે. અહીં તમે ટુ બીના રૂપ સાથે વીપીપી કરવાની કોશિશ કરી જ નહીં શકો. આ નિયમ છે. તો આ કરતા સાથે હેવ બની ગયું. રેડી? ખાલી બદલાશે કોણ? તો એજન્ટની જગ્યાએ જે તમારી નિર્જીવ વસ્તુ જે તમે કામ કરાવો છો એ કાર્ય અહીં આગળ આવી જશે. નિર્જીવ વસ્તુ કે પદાર્થ કે બધા આગળ આવી જશે. અને એના પછી ક્રિયાપદ. તો નિયમ પ્રમાણે ક્રિયાપદનું વીપીપી આવશે. ક્રિયાપદનું વીપીપી. અને પછી બાય વત્તા એજન્ટ, જે એજન્ટ દ્વારા કાર્ય કરાવો છો એ અહીં આવી જશે. આ હેવ, હેઝ કે હેડની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની રચના છે. આના આધારે આપણે વાક્ય બનાવશો તો આપણે જવાબ મળી જશે. આ રચના લખેલી છે આપણી સાથે ઉપર. આઈ હેવ. હવે આપણે કઈ એક્ટિવ વોઇસ બનાવવું છે. મેં મારા મિકેનિક પાસે મારી કાર રિપેર કરાવી. મારી એક મિકેનિક છે. આઈ હેવ એ મિકેનિક. તો આપણે આટલું મૂક્યું. આઈ હેવ મિકેનિક. તો હેવ વાળી રચના, એક્ટિવ વોઇસનું વાક્ય છે તો મૂળ રૂપ મૂકવામાં આવશે. આઈ હેવ એ મિકેનિક રિપેર માય કાર. હું મારી કાર મિકેનિક પાસે રિપેર કરાવું છું. આનો ભાવાર્થ એવો થાય, હું મારી કાર એક મિકેનિક પાસે રિપેર કરાવું છું. હવે આ વાક્યનું પેસિવ બનાવવું છે તો આપણે જે લખ્યું પ્રમાણે કર્તા અને હેવનું રૂપ તો એનું એ જ રહેશે. આઈ હેવ. હવે આગળનું વાક્ય ચેન્જ થઈ જશે. આ ભાગ નિર્જીવ છે એ આગળ આવી જશે. આઈ હેવ માય કાર. નિયમ પ્રમાણે આગળ વધો તો નિર્જીવ વસ્તુ પછી શું આવે? ક્રિયાપદનું વીપીપી. તો જે ક્રિયાપદ તો રિપેર એનું વીપીપી મૂકવામાં આવે. આઈ હેવ માય કાર રિપેર્ડ બાય. રિપેર ને ઈડી પરથી લગાવો ભૂતકુદન થઈ જાય. આઈ હેવ માય કાર રિપેર્ડ. હવે આપણે મૂકી શકશો બાય અ મિકેનિક. એજન્ટ આવી જાય. તો આ મેક, ગેટ, હેવ આ ત્રણેય જે કોઝલ વર્બ છે
આ કોઝલ વર્બનું શોર્ટકટ રીતે એનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ દરેક પરીક્ષા આપણે પીએસઆઈ ની હોય, તલાટીની હોય કે તમે જીપીએસસી આપતા હો તો બી કોઝલ વર્બના વાક્ય તો અવશ્ય રહે જ છે. ધોરણ 12 ની ચોપડીમાં પણ આપણે શીખવાડવામાં આવતા. ને આ રીતે અમે અમારી શોર્ટકટ બનાવી છે કે તર્ક કઈ રીતે યાદ રાખી શકાય. હેવ અને ગેટ વાળા વાક્યમાં એટલું યાદ જ રાખવાનું કે હેવ અને ગેટ પછી નિર્જીવ વસ્તુ આવી જાય તો સમજી જ લેવાનું કે વાક્ય પેસિવ વોઇસનું છે, અને હેવ અને ગેટ પછી જો સજીવ વ્યક્તિનો ઉલ્લેખ આવી જાય તો સમજી જ લેવું કે વાક્ય એક્ટિવ વોઇસનું છે. હવે આપણે પહેલા સર્ચ કરી કે હેવ અને હેજ વાળું વાક્ય ખબર કઈ રીતે પડે કે આ એક્ટિવ વોઇસનું પૂર્ણ ભૂતકાળનું છે, પૂર્ણ વર્તમાન કાળનું છે, પ્રેરક ક્રિયાપદ વાળું છે. તો આપણે બેની ચર્ચા કરીએ, તફાવત મળી જાય કે શું તફાવત હોય છે. બે વાક્ય લખશો એટલે અંદાજ આવી જાય. રાધા હેઝ ક્લીન્ડ હર રૂમ. રાધાએ તેનું રૂમ સાફ કર્યું. આ હેઝ ના નિયમ પ્રમાણે જો હેઝ સાથે વીપીપી છે તો આપણે શું કહો છો કે હેઝ હેવ પછી વીપીપી આવતું હોય પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. અહીં રાધાએ જાતે પોતાનું રૂમ સાફ કરે છે, એને કરેલું એવું કહી શકાય. રાધા હેઝ ક્લીન્ડ હર રૂમ. બરાબર. હવે આપણે એવું કહેવા માંગો છો કે રાધાએ જાતે નથી કર્યું, રાધા બીજા પાસે કાર્ય કરાવે છે, તો આમાં આટલો ફરક પડશે. રાધા હેઝ અ ક્લીનર અથવા સ્વીપર પણ કહી શકાય, જે સાફ સફાઈ કરતો ને સ્વીપર પણ કહેવાય. રાધા જોડે એક સ્વીપર છે. શું કરવા માટે? તો કે હવે આપણે આ ક્રિયાપદ મૂકવું છે, હર રૂમ મૂકવું છે. તો આપણો નિયમ HMGH એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. અહીં એમ આવશે, અહીં ટુ આવશે ને એમ આવશે. અહીં ટુ વાળું પેસિવ વોઇસમાં અહીં આવશે, અહીં વીપીપી આવશે. હવે આપણે જોવાનું વાક્ય શેનું છે તો ભાઈ હેવ વાળું વાક્ય છે, કારણ કે ત્રીજો પુરુષ એક વચનનું નામ હોય હી સી ઇટ તેની સાથે હેવ નું હેજ રૂપ મૂકવામાં આવે. તો હવે આપણે આ મૂક્યું. આ વાક્યમાં આ વાક્યમાં ફરક લાગુ હશે કે જો કરતા પછી હેજ કે હેવ આવતું હોય, તર્ત વીપીપી આવતું હોય ને તર્ત વીપીપી, તો વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોઈ શકે, એટલું યાદ રાખવું. અને જો કરતા પછી હેજ કે હેવ નું રૂપ આપેલું હોય અને એના પછી તર્ત કોઈ નિર્જીવ વસ્તુ કે કોઈ વ્યક્તિનું નામ આપેલું છે તો સમજી લેવું કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું નથી, એ વાક્ય પ્રેરક ક્રિયાપદ વાળું છે. આ બંને વચ્ચેનો આટલો તફાવત આ ખાસ યાદ રાખવું. બરાબર. તો રાધા હેઝ અ સ્વીપર. હવે આપણે જોયું કે હેવ કે હેજ વાળું વાક્ય એક્ટિવ વોઇસ નું હોય, આ સ્વીપર જીવતો વ્યક્તિ કહેવાય, તો મૂળરૂપ મૂકવામાં આવશે. તો ક્લીન નું મૂળરૂપ ક્લીન આવે, ક્લીન હર રૂમ. હવે આ વાક્યનું પેસિવ બનાવવું હોય તો આપણે આનો બી પેસિવ બનાવશો ને આનો બી પેસિવ બનાવો, તો આ પૂર્ણ વર્તમાન કાળના નિયમ પ્રમાણે હર રૂમ આગળ જાય. પરંતુ આપણે નાના હતા ત્યારે શિક્ષક આપણે એવું શીખવાડતા કે જો વાક્યની શરૂઆતમાં કર્તા આપેલું અને નામ આપેલું અને પછી એના સાથે જ સંબંધ ધરાવતો, રાધા સાથે જ સંબંધ ધરાવતો સંબંધ ગ્રુપ હોય તો એને આગળ લઈ જાઓ તો હર ના મુકાય, એ રાધાને એપોસ્ટ્રોફી એસ લગાવવું પડે. અને આ પેસિવ જ બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં 4 વિકલ્પો આપેલા હોય છે અને 4 વિકલ્પમાં જો હર રૂમ થી સ્ટાર્ટ થાય તો વાક્ય ખોટું કહેવાય. જે નામ છે એ નામને જ એપોસ્ટ્રોફી એસ લાગવું જોઈએ. તો હર રૂમ ની જગ્યાએ આપણે બનાવશો રાધાસ રૂમ. રાધાસ રૂમ. પૂર્ણ વર્તમાન કાળના નિયમ પ્રમાણે આ એક વચન છે તો આની જોડે હેજ જ આવશે. જો આ બહુવચન થઈ ગયું તો આપણે હેવ મૂકે. રાધાસ રૂમ હેજ પછી બી ના આવે ને પછી વીપીપી, તો જેને ઈડી પ્રત્યે લાગવાથી ભૂતકાળ થાય એનું ભૂતકુદન પણ એ જ થાય. ક્લીનડ બાય. હવે રાધા મૂકવાની જરૂર નહીં પડે, કારણ કે એકવાર રાધા આવી ગયું બીજી વાર એનું સંબંધ રૂપ કર્મ વિભક્તિનું રૂપ મૂકવામાં આવે બાય હર. તો રાધાનું કર્મ વિભક્તિનું રૂપ હર હતું તો આપણે હર મૂકી દીધું. હવે આ વાક્યનું પેસિવ કરો તો ફરક કેટલો પડે જોજો ખાલી. તો આપણે હમણાં જ શીખવાડ્યું કે હેવ અને ગેટ વાળી રચનામાં નિયમ છે કે આગળનો બે વસ્તુ ચેન્જ થતા નથી, જે છે એના એ જ રહેશે. તો રાધા હેજ તો રાધા હેજ જ રહેશે. રાધા હેજ. હવે આ ભાગ ચેન્જ થઈ જાય, જે નિર્જીવ વસ્તુ છે એને આગળ લાવી દઉં. તો હવે આપણે એમ થાય કે રાધા હેજ પછી હું રાધા જ રૂમ લખું તો લખવાની જરૂર નહીં, કારણ કે વાક્યમાં શરૂઆતમાં ચોખવટ પડી ગઈ રાધાની જ વાત છે. એટલે અહીં આપણે હર રૂમ જ લઈ જઈશું આગળ. એકલું રૂમ ના લઈ જતા. જો એકલું રૂમ હોત ને તો અહીં આર્ટિકલ હોત કે એન,
વાક્ય ના આ સંબંધક રૂપે રાધાનો જ રૂમ છે એટલે આટલો ભાગ આગળ લઈ જવાનો. રાધા હેઝ હર રૂમ. રેડી? હવે ઉપર નજર કરો શું થાય? હેવ વાળા વાક્યમાં પેસિવ વોઇસ નું વીપીપી આવે તો આ ક્લીન નું વીપીપી ક્લીનડ. ને આપણે શીખવાડ્યું રચના બાય પછી એજન્ટ. રાધા હેઝ હર રૂમ ક્લીનડ બાય અ સ્વીપર. તો આ બંને વચ્ચેનો તફાવત, બંને વચ્ચેના નિયમ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના પૂર્ણ ભૂતકાળનો વાક્ય હોય તો ફરક એટલો પડે તો હેડ આવે, બીજું કંઈ જ નહીં. અને હેડ પછી તરત વીપીપી હોય તો પૂર્ણ ભૂતકાળ કહેવાય. અને હેજ કે હેવ કે હેડ પછી કોઈ નિર્જીવ વસ્તુ હોય તો વાક્ય પેસિવ વોઇસ નું ને પ્રેરક ક્રિયાપદ વાળું. હેજ, હેવ અને હેડ પછી સજીવ વ્યક્તિ હોય તો આપણે સમજવાનું કે વાક્ય પ્રેરક ક્રિયાપદનું છે, કોઝલ વર્બનું છે, એક્ટિવ વોઇસનું. તો આ ત્રણ વચ્ચેનો તફાવત, ત્રણની રચના, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ અને કોઝલ વર્બનો આખો ટોપિક આપણે એક જ નજરમાં સ્પીડથી આપણે ફટાફટ કવર કરી દીધું. બરાબર? ધન્યવાદ.